ધંધુકા નગરપાલિકામાં તારીખ 3/1/2026ની સામાન્ય સભા મળી તેમાં સત્તાધારી પક્ષ દ્વારા બોર્ડની અંદર એજન્ડામાં મૂકવામાં આવેલ તેમાં મુદ્દા નંબર 13 અને મુદ્દા નંબર 15માં વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા સખ્ત વિરોધના કારણે એજન્ડામાં લેવાયેલા ઠરાવો રદ કરવાની સત્તા પક્ષને ફરજ પડી હતી। જેમાં મુદ્દા નંબર 13 અંબાપુરા રોડનું નામ બદલીને અટલ રોડ નામ રાખવા સામે વોર્ડ નંબર 2ના અપક્ષ સદસ્ય ભદુભાઈ અગ્રાવત અંબાપુરા વિસ્તારના લોકો અને વિરોધ પક્ષના સદસ્યો દ્વારા લેખિત તેમજ મૌખિક વિરોધ નોંધાવતા અંબાપુરા રોડનું નામ સ્થગિત રાખવામાં આવેલ તેની જગ્યાએ માળીવાડા રોડને અટલ રોડ નામ આપવામાં વિરોધ પક્ષ દ્વારા સહમતિ દર્શાવવામાં આવતા સર્વાનુમતે માળીવાડા રોડનું નામ અટલ રોડ રાખવામાં આવેલ તેમજ મુદ્દા નંબર 15માં સંત પુનિત બાગમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ચરણ પાદુકા મૂકવાના ઠરાવ સામે વોર્ડ નંબર 4ના કોંગ્રેસના સદસ્ય મોહમ્મદ રાજા બુખારી બાપુ દ્વારા વિરોધ દર્શાવતા જણાવવામાં આવ્યું કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ વિરોધી નથી, પરંતુ બાગનું નામ સંત પુનિત બાગ હોવાથી બાગમાં ધંધુકાના પનોતા પુત્ર સંત શ્રી પુનિત મહારાજની પ્રતિમા મૂકો તેમાં અમારા વિરોધ પક્ષનો સંપૂર્ણ સાથ છે। ત્યારબાદ સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા ચરણ પાદુકા મૂકવાનો ઠરાવ સર્વાનુમતે સ્થગિત રાખવામાં આવ્યો હતો। સર વર્ષા તળાવ ખાડિયાને બ્યુટિફિકેશન કરવા માટેના મુદ્દામાં બહુમતીથી મંજૂરી કરવામાં આવેલ વિપક્ષ દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવેલ એક દરે સંતાપપત્ર દ્વારા એજન્ડામાં લીધેલા કામોમાં 2 ઠરાવો રદ કરવામાં આવેલ। નગરપાલિકાના કર્મચારીઓના પગાર વધારાના ઠરાવ મુદ્દે વોર્ડ નંબર 3ના કોંગ્રેસના સદસ્ય રાસમિયા જયેશકુમાર દ્વારા જણાવવામાં આવેલ કે કર્મચારીઓનો પગાર વધારો અગાઉ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલ તે ઠરાવ બુકમાં લખવામાં આવેલ નહીં હોવાથી તેની ફરિયાદ કમિશનર ઓફિસ અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતી। ચર્ચાના અંતે તમામ કર્મચારીઓનો પગાર વધારો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ। સંપ્રદાય દ્વારા 90,000 રૂપિયા કદાચ ભરવામાં આવ્યા તમે હશો ત્યારે એ પડતું નથી। હવે જ્યારે સંત પુનિત મહારાજ જે ધંધુકાના પનોતા પુત્ર છે સાંભળી લો, અને જેના નામે એ બગીચો છે સંત પુનિત મહારાજના નામે, જો એને અંદર તમે એની પ્રતિમા એટલી મોટી બનાવો કે અમે સર્વાનુમતે એને મંજૂરી આપો। પણ એને ખુલાસો બાપુ હા બોલો, સાંભળી લો, પહેલા સાંભળી લો। બીજું, ધંધુકાની અંદર સર્વ સમાજના લોકો રહે છે, માની લો કે દરેક સમાજની પ્રતિમા તમે મૂકશો ત્યાં, અને પુનિત મહારાજ જો ધંધુકાના પનોતા પુત્ર હોય અને એના નામનું માની લો તમે સમારકામ મૂર્તિ મૂકતા નથી અને બગીચા જેને પુનિત મહારાજના નામે છે એને ચેન્જ, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી, સમજી લો તમે। દરેક સમાજની અંદર દરેક સમાજના મૂકવાની તૈયારી ખરી, કેમ કે આમાં દરેક સ્વામિનારાયણ સંપ્રદાયમાં 3 ભાગ આવે છે। કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિને કોઈને મન બાત ન થાય, કોઈને ઠેસ ન પોગે, સર્વ ધર્મ સમભાવના। આપણે આપકો હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, ગમે હોય, આપણે 28 જે કોર્પોરેટર ચૂંટાયા એ ગામને વિકાસ માટે કોઈ જાતના ધર્મને ઠેસ ન પોગાય। વારંવાર તમે હિન્દુ કરો મુસ્લિમ કરો, અજયભાઈ દર વખતે મારો તો બીજું કે આવડો મુદ્દો અમારે લેવાનો થતો નથી।